હાલો. હા હાલો. હાલો. હા બોલો બોલો રાજકોટ થી અતુલભાઈ બોલું, રાજકોટ થી. બોલો ને ભાઈ. મજામાં રામભાઈ? એકદમ મજા મજા. ઓલું તમારું રેકોર્ડિંગ આવ્યું હતું. હા ઈ ઓલું ગીગાભાઈ ની હારે જે મેટર હતી ને ગીગા સમાજની એનું છે, ગીગાભાઈ નું તો બીજું કોઈ. હતું, પણ રાજકોટ થી હા. અતુલભાઈમાં બોલું તો યદુવંશી ક્ષત્રિય આહિર ઇતિહાસના પ્રમુખ. હે યદુવંશી ક્ષત્રિય આહિર ઇતિહાસના પ્રમુખ. હા 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 બરોબર. હા હા. રેકોર્ડિંગ માં એવું છે કે તમે આખા આહિર સમાજ ને કહેશો. ગીગાભાઈ નું તો ના સાઈડમાં મૂકી ના દો. ના 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 આખું નિરાજે તમે વ્યવસ્થિત બેહીને જોઈ લ્યો, 2 વાર જોઈ લ્યો, પછી તમ તારે કયો. તમારો આ વોટ્સઅપ નંબર છે ને? હા મારો એ વોટ્સઅપ તો હું નંબર છે, તમને વાત પૂરી થાય એટલે વોટ્સઅપ માં રેકોર્ડિંગ મોકલી દઈશ. મારી પાસે છે ભાઈ. કારણ કે મેં મેં રેકોર્ડિંગ હમણાં મારા સાંભળ્યું, હોય માં બધાએ પછી જ મોકલ્યું ને મને, મેં નહીં. એમાં એવું કીધેલું છે. હા બોલો ને. મેં રેકોર્ડિંગ આખું સાંભળ્યું હોય પછી જ તમને ફોન કર્યો હોય ને ભાણુભા. તમે હજી ગઢવી છો એકવાર. એટલે અમારા ભાણુભા થાવ, એટલે અમારે કઈ 100% તમે અમારા અશબ્દ મામા તો છો. અમારાથી બોલાય જ નહીં. અમારા મામા છો, 100% ની વાત છે, હં, એમાં કઈ ના નથી. તમે મેં હમણાં જ હજી સાંભળ્યું 5 મિનિટ પહેલા. હં. એમાં તમે જોઈ લો. તમે કહો તો હું ફોન ચાલુ છે ને તમને સંભળાવી દઉં. ના ના, એમાં હું મેં મારી ઓફિસ ની અંદર શાંત વાતાવરણમાં આખા 2-3 રેકોર્ડિંગ સાંભળ્યા. આમાં એક રેકોર્ડિંગ ની અંદર જે શબ્દ આવ્યા છે તમે આખા આહિર સમાજ ને કહો છો. આયરો આવાન તેવાન, તો એ હવે તમારે પર્સનલ મેટર હોય ગીગાભાઈ રે, આ તો એ તમારે ગીગાભાઈ પર્સનલ પર્સનલ પતાવી શકો. હતી. આ પર્સનલ એની હારે છે, એની હારે, અને એ અમારા આખા સમાજને હતું, અમારું એકલાનું નથી. ના ના, અને એમાં તમે અમને સપોર્ટ કરેલો છે, અમે એકલા નથી. એમાં જો આયર સમાજ ગીગાભાઈ અમારી ની હારે મેટર હતા. હતી ને હા રામભાઈ, હા ઈ હા મેટર હા ની હા અંદર લગભગ ગુજરાતના તમામ આગેવાનો એ હા બધી બધી આવેદન આપ્યા. પછી હા રાજકીય 100% ની વાત મોટા છે. આગેવાનો હા એમએલએ બધા આવેદન આપ્યા, બધા વિડીયો બનાવ્યા હતા. હા 100% બરોબર ની. છે. પછી મેટર હા આખી બધી પૂરી થઈ ગઈ હા શાંતિથી. આ તે કારણ કે આ ઈ પેલાનું છે. આ તો હવે આ ઉપડ્યું છે. પણ આ તો 1 મહિનો થઈ ગયો, એ આહિર આજકાલનું સમાજ નથી. અને ગઢવી સમાજ ની વચ્ચે હાવ સંબંધ નોખા પાડવા હતું. બીજા સમાજે બહુ રસ લીધો હતો. 100% ની બરાબર. વાત એ છે. સાઈડ લાઈન થઈ ગયા પછી તો, કારણ કે હા બે હા. ભેગા થઈ ગયા, સાઈડ પણ લાઈન થઈ આપણે ગયા. આપણે નોખા પડવી એમ નથી. કદાચ આવા 10 ગીગાભાઈ ઉભા થાય ને હા તો આપણા જે સંબંધો છે ને હા. એ નથી, એમાં એનાથી ભેગું નથી થાય એવું. સાંભળો, હમ. કારણ એકબીજામાં ઘૂસવાઈ ગયેલા છે. પણ કઈ રીતે નોખા તમે પડવા? ભાણુભા થોડુંક છાંટો પાણી લેતા હોય ને તો એ થોડુંક ભલે, આમાં નથી. વાંધો નહીં. મારી વાત સાંભળો, હું સોનલ માનો ભગત છું ભાઈ. મારે હા કોઈ વ્યસન નથી. હું ધાણાય નથી ખાતો, હું બહારનું પાણી નથી પીતો. હા મેં પાલીતાણામાં માનું મંદિર બનાવ્યું છે. તમે હા વડડા ગિરીશાપાને ફોન કરીને પૂછી લ્યો હા. કે રામભાઈ કોઈ દી ક્યાંય, કોઈ દી હું કોઈનું પાણી નથી પીતો. પણ છાટો પાણી ની તો બહુ એકવાર વાત ના ના, ગઈ. એમાં એવું છે કે હા મને તો હા કૃષ્ણ નું વરદાન છે કે દારૂ પીતો હોય ને જે માણસ, હા હા એ આયર ના કોઈ દી કૃષ્ણ કામ ન કરે. સીધી વાત છે. બરાબર. 100% ની. અને સોનલમાં ના જે ઉદ્દેશો છે, એનું હમ મંદિર બનાવ્યું હોય તે એનું પાલન જ કરતા હોય ને. હમ. કારણ કે અને અત્યારે એમાં આ હું વિવાદ બહુ એવું હાલે બોલું છે છું. અત્યારે સોશિયલ મીડિયામાં. એ મને ખબર છે ભાઈ. અમે થાકી ગયા, ફોનમાં જવાબ દઈ દઈને થાકી ગયો છું હું. અત્યારે 2 દિવસથી એક દર વાત ચાલુ છે. મહારાષ્ટ્ર એક થયો ને આ બહુ મોટો, હમ હમ એટલે હમ હમ ઘણા લોકોને ઘણા સમાજ થી ઓલું સહન નતો. કારણ કે ઘણા કલાકારો, રાજકીય નેતાઓએ, ભૂપેન્દ્ર પટેલ સીએમ, પછી નરેન્દ્ર મોદી, અમિત શાહ, બધાએ શ્રી કૃષ્ણ વંશન ની પોસ્ટર લખી. બરાબર. બધે કલાકારો બનાવ્યા, વિડીયો બનાવ્યા કૃષ્ણ. એટલે અમુક સમાજ ને સહન નતો, તો અમુક ને અત્યારે કૃષ્ણ ના વંશ જ થવું. 100% ની વાત છે. સીધી વાત છે. એટલે આ અને અત્યારે વિવાદ, અને આમ પહોંચી નથી શકતા. એટલે અમુક સમાજ ને હામા આ કરવાની કોશિશ કરે. હળગાવે છે, મને ખબર છે ને ભાઈ. અને હું તો કોઈ પણ મુદ્દામાં ઉતરું તો એ મેટર આખી જાણી લઉં, પછી જ કોઈ હમ પણ માણસને ફોન કરું. ત્યાં સુધી ફોન જ ન કરું. સવારમાં આમાં મારામાં એક ધારા ફોન ચાલુ છે. તમારા એમાં 5-10 ફોન આવી ગયા છે. બધા ફોન આવી ગયા. મારે એટલે સવારમાં જ રેકોર્ડિંગ સાંભળ્યું ને, ઓફિસે જઈને જ હા મેં તમને હા 2 હા ફોન કર્યા હતા સવારમાં. હા હા હા. તમે રિસીવ કેટલાક ન ને કર્યો જવાબ કોલ. દીધો. હું થાકી ગયો, ફોન ઉપાડીને થાકી ગયો છું. કહેવાનો મતલબ બીજો કઈ નથી. તમે અને કઈક અમારું રાજભાને કીધું, રાજભાનું પતી ગયું અને છે. ઈ રાજભા અમારો પણ બહુ ભાઈ વ્યવસ્થિત માણસ છે. તમારા સમાજનું ઘરેણું છે રાજભાજી ઈ રહ્યો ને. ઈ ઈ ઈ પતી ગયું છે. બરાબર. રાજભાનું અમે 10 દી પહેલા અમે ઇન્દુભા બધા હારે બેઠા હતા અમદાવાદ, અને એનું સમાધાન કરી લીધું. એટલે ઈ એક અને તમારા એ સમાજનું સમાધાન થયું ઘરેણું છે. એનોય ફોન 100% ની વાત છે. ના હમ, નથી. હમ, પણ એમાં શું થયું છે, એને હમ. થોડુંક ઓલું કે એમ અભિમાન આવી ગયું હતું કે આપણે આમ કરાય. મેં ન ના ના, કરાય. રાજભાઈ સમાજનું આવું ન કરાય કીધું. ભાઈ નો જે વિડીયો વાયરલ થયો ને, ત્યારે રાજભાઈ પેલો વિડીયો બનાવ્યો હતો. હા બનાવ્યો હતો ને. બરાબર. પણ પછી એમાં એવું હતું, માયાભાઈ હું અહીંયા બનાવ્યા હતો હતા, અને નહીં. બધા કલાકારોએ બનાવ્યા હતા. હું ને માયાભાઈ ને હું બે હજી 5 દી પહેલા હાજર હતા. હારે હતા હમ. 15 તારીખે. પણ આ હું 15 અત્યારે તારીખે તમે વર્ષોથી હતા. સંબંધ હાલ્યા આવે છે ભાનુભા, અને અમુક સીધી અત્યારે વાત છે. સંબંધ 100%. તોડવાની કોશિશ કરે છે. આપણે એમાં આવું આપણે નથી થવા સહમત ન દેવું. હોય ને ક્યાંય, આપણે થવા જ ન દેવી ને. આપણે હારે હોવી બધાએ. અને મને ઘણા લોકો, મને જો કે તમારો કઈ પરિચય નથી, પણ ઘણા લોકો એવું કીધું કદાચ સાટો પાણી લેવાઈ ગયું, કદાચ કે સમાજ ના વિરુદ્ધ ના બોલતા ના હોય. ના ના ના, કોઈ દી નો આવે.
એમાં તમે હજી નિરાતે બેન સાંભળજો, એમાં મેં એવું કીધેલું છે કે આ આયર ગીગાભાઈ ને જે કઈ છે બોલ્યા છે ઈ ક્યારે બોલ્યા છે ઈ મેં એવું કીધેલું છે અંદર. અને તમે હજી ઘણા એકવાર એ બેન વિડીયોમાં સાંભળજો. એડિટિંગ એટલું જાજુ કરેલું છે બસ ગીગાભાઈ, એડિટિંગ કર્યું છે ઈ નથી ખબર. એ ઓરિજિનલ વિડીયો મારી આખો પાસે હું આખો તમને કઈક મોકલું. 14 મિનિટ ને 53 સેકન્ડ નો છે એ વિડીયો મેં સાંભળ્યો હતો. એને પેલા ચારણ જગદંબાઈ ના વખાણ કર્યા તો એ કોઈ નોંધ ન લીધી, હા બરાબર ઈ હે. નો લીધી અને અને આ પછી સલીમ એમાંથી ઈ કટિંગ લીધી. કરીને એડિટિંગ કરેલું છે ને એને ક્યાંય એમાં એ વિડીયો જે 35 કે 32 સેકન્ડ નો વાયરલ થયો ને એમાં એને ક્યાંય ચારણ જગદંબાઓને ગારું નથી કાઢી. આખો કે એવું કઈ વાયરલ એવું કર્યું હતું કે ગાયરું બોલે છે ને આમ ને તેમ, એટલે ગાયરું તો એને ક્યાંય આપી જ નથી. આ એક વસ્તુ શું એક ચારણ સમાજ ને આયર સમાજ ના સંબંધ બગાડવા હાટું બધા હે ને બીજા બે સમાજ એવા હે, હું નામ નથી લેતો, તમે સમજી જ જાઓ એ કોણ છે ઈ. હા હા હા. બરાબર, ઈ અત્યારે બે હું સમાજના સંબંધ તોડવા હાટું બહુ જાજી અમારા કોશિશ કરે સોશિયલ જિલ્લા મીડિયામાં. ભાવનગર જિલ્લાના આર્ય સમાજના પ્રમુખ રામભાઈ સંઘા છે ને, હા એના દીકરા રાજેશભાઈ હું રોજ બેઠો હોઉં, હા એને મારા 500 કામ કર્યા છે. એને મારું તમે પૂછી લેજો કે આ કોઈ દી કઈ વ્યસન કરે છે. બરાબર હે. હા પણ અમે હજી બધા હારો હારો હોય. અરે હજી રામભાઈ તમે, હું એમ કહું ભાણુભા કે અમારા હા ભાણુભા છો તમે, અત્યારે હા એમ કયો ને 100%. વ્યવસ્થિત હા ગઢવી હોય ને મને એમ કે ને કે મામા અત્યારે તમારું માથું દો એટલે હું કહું 5,000 50,000 કે 5 લાખ રૂપિયા હું તમને દઉં ને તો એ તો 2 મહિના ભૂલાઈ જવાનું છે. પણ તમે એમ કહો સીધી ને કે વાત છે. મામા માથું જોઈ બીજું કઈ નથી જતું તો મારે કોઈનું ઉછીનું લેવા નથી જવાનું. હા બરોબર છે. હજી હું ગઢવીનું એટલું માન રાખું છું, ગઢવી સમાજ 100%ની વાત છે. માટેનું હજી એમાં હું એટલું મારું માન રાખું ના છું. એમાં નાદ નો હોય ને રાખવું પડે ને અમારું બધાને તમારે. હમ. અને અમારે તમારું રાખવાનું છે ને તમારે અમારું રાખવાનું છે. આપણે બીજા રાખશે કોણ? હા, આપણે પણ હું બીજા એ જ નહીં કહું કે રાખીએ. સંબંધ વર્ષોથી હાલ્યા આવે છે ને બાકી અમુક તો અમુક આ બે ભાઈએ તો ભૂલ કરી છે, જે કાંઈ કરી છે, માતાજી વિરુદ્ધમાં બોલ્યા, જે કાંઈ કર્યું. ના માતાજી અને વિરુદ્ધ નો શબ્દ નથી, એમાં કઈ ગાયરું નથી. હા 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 એને અમુક શબ્દનો એનો આખો અમુક બાર ગાવે બોલી બદલે એના જેવી સિસ્ટમ છે. ટૂંકમાં એની બરોબર. બોલવાની સિસ્ટમ આખી અલગ હતી અને એ શબ્દનો હમ આખો હમ શબ્દનો અર્થનો અલગ કરી નાખ્યો છે. હમ 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 બરાબર, અને વાયરલ કરી નાખ્યું છે. અને હમ આ એક હમ. ટૂંકમાં હું કે એ માણસને પૈસા કે માફી મગાવવાની સ્ટીક, પણ આ વસ્તુ ખાવ ના ખોટું બે ના 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 સંબંધના ના ના. સંબંધ બગાડવાની વાત છે. 100% વાત અને છે. હું મારી ઇન્સ્ટાગ્રામ તમે પ્રોફાઇલ જોઈ લેજો, હમ હમ ગઢવી સમાજનો એકેય વિડીયો હજી મારી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં નથી. ગઢવી સમાજના કોઈ કલાકાર ઇતિહાસ વિરુદ્ધ બોલ્યા હોય ને તો મેં હમ હજી હમ ગઢવી સમાજના કલાકારને કહું કે આ તમારી ઇતિહાસમાં ભૂલ છે, બીજી વાર તમે હમ સુધારો હમ. કરી નાખજો. મેં કોઈ દી ગઢવીના બરોબર દીકરા પાસે માફી નથી મગાવી બરોબર છે. આટલા ટાઈમમાં. 10 વર્ષના બીજા કોઈ પણ સમાજના કલાકાર જોઈ લીધો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ની અંદર 10 હમ લાખ હમ વિડીયો પહોંચી ગયા છે. હજી મેં વિડીયો ડિલીટ નથી કર્યા, હજી હાલની તકમાં છે. હમ 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 કેમ કે સમાજના ઇતિહાસ વિરુદ્ધ જાય ને, કૃષ્ણ વિરુદ્ધ જાય ને, CR પાટીલ નો વિડીયો પણ છે હજી મારી આઈડી ની અંદર. હમ 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 બરાબર, હમ તો હમ. ગઢવી સમાજ આજીવન અમારા માટે શિરોમાન્ય રહેશે. 100%ની વાત છે. અને આ 5 દિવસથી જ આ બધું વધારે વાયરલ કર્યું છે. ગમે એને આપણા વિરોધીઓ જ કર્યું છે, એમાં કોઈ હારા માણસે નથી કર્યું. અને મારે અહીંયા 500 જગ્યાએ બેઠક છે, એટલે એમ કે આ બે અંદરો અંદર હામોમાં આવી જાય, ગોઠવાઈ જાય, રેડી, આપણે ઉપાધિ નહીં. પણ એમ હવે એમ એક બે સમજો તમે? જણાના કહેવાથી થોડોક કોઈ આવી જાય. એટલે પણ આમાં આવું હોય ને, બધી જગ્યાએ નોખા નોખા બધા રસ લેતા હોય ને આપણામાં. ના ના આયા જયારે ઓલું આયરોનું ભરવાડની મેટર થઈ ને, હા ત્યારે અમે જાહેરમાં નાયણ મામાની હારે હતા. એનું મર્ડર થઈ ગયું નાયણ મામાનું. હા. અહીંથી ડેડ બોડી પાલિતાણા દવાખાનેથી અગ્નિ સંસ્કાર અત્યારે આપ્યા. સોશિયલ મીડિયા ની અંદર ઓલા નવગણ નો આખો ઇતિહાસ ફેરવી નાખ્યો. તો વિચાર તો કરો, નવગણ ને અલા અમારા ગાદીમાં દાદા અહીંયા પાલિતાણા નીલકંઠ મંદિર છે ઉપર ભોળાનાથનું, વાણિયા કબજો કરીને બેહી ગયા છે. કોઈ હલ કે સલ નથી કરતું. અહીંયા ઉપર ભગવાનો જે આપણા ભગવાનો છે એ બધા એને એના બનાવી નાખ્યા. તો કોઈ ન્યા કોઈ પૂછવાનું નથી જાતું, બોલો. ઓલો 12,000 આયરો મરણ હતા જયારે નવખંડ ના ગાદીએ બેહેરો, ઈ આખો ઇતિહાસ ચોરવા આવ્યા. પછી હમણાં આ રેજાંગલાનું 1962 નું યુદ્ધ થયું હતું, ઈ આખો હમ હમ ઇતિહાસ ચોરવા. ઇતિહાસ ચોરવા સિવાય કઈ ધંધો જ નથી, બોલો. હમ 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 હમ. આખા જગત ને નહીં, ઈ 1962 નો ઇતિહાસ અને આ દેવાય તાપુ બોદર નો ઇતિહાસ આખા વર્લ્ડ માં પ્રખ્યાત છે. ઈ ઇતિહાસ ચોરવા આવે છે. ઇતિહાસ ચોરવા સિવાય અમુક ને કઈ ધંધો જ નથી. સીધી વાત છે. અને અમે તો કલાકારને કીધું, ઈ તો રેડી જ કીધેલું છે ને, ઈ તો કઈ ખોટું નથી ને. ના, કલાકારનું રાજભા હજુ સુધીમાં મેં નથી સાંભળ્યું કે રાજભાઈ કોઈ દી કોઈનો ખોટો ઇતિહાસ બોલ્યો હોય. રાજભાને રાજભાજી અમે સમાધાન કરવા બેઠા ને હિન્દુભાની ત્યાં અમદાવાદ, ત્યારે અહીંયા એક ભાઈ આવ્યા હતા, દેવેન્દ્રભાઈ કે જીતેન્દ્રભાઈ કોક હતા, તાલુકા પંચાયતના સદસ્ય બનાસકાંઠાના. એને એવું કીધું, રાજભા તમે તમતાર મોદી સાહેબ ના વખાણ કરો, અમને કોઈ વાંધો નથી, પણ તમે અમારા નેહરુ શું કામ માણો કે. ના ના, એ અમુક તો કદાચ એના પણ 5 વર્ષ કે રાજભાને 5 વર્ષ આપણે પહેલાનું કીધેલું, હશે. આહિર સમાજના ઘણા 5 આગેવાનો અમે બધાએ કીધેલું છે, તમને કોઈ અમુક ઠેકાણે ક્યાંય તકલીફ પડે કે તમને કોઈ દબાવે ઇતિહાસમાં, રાજભાને ઘણી વખત આવતો હોય કે ભાઈ આ આમ કે આમ કે, પણ કાંઈ પણ જાતનું રાજભાને આપણે, અને રાજભાને કોઈ પણ ગઢવીનો દીકરો કદાચ નાનો હોય તો બોલે ને મોટો, અમારા માટે તો બધા હરખા જ છે. સીધી વાત છે.
પણ અમુક કલાકારોને અત્યારે ફોન કરીને કે છે કે તમે આહિર સમાજના ઇતિહાસ બોલો માં, તો કે ઓલા સમાજ સામેના સમાજના કલાકારો હોય, કોઈ પણ કલાકારો હોય, તે એમ કે અમારે આહિર સમાજનું જે થયું છે, જે ઇતિહાસ છે, એ તો બોલવો ને અમારે. કારણ કે અમુક ને અત્યારે દેખાતું નથી. હું અત્યારે જાજુ થઈ ગયું ને દેખાતું નથી. 100% ની વાત છે. મહારાજ થયો ને પછી તો અમુક થી સહન જ નથી થતો, અમુક ને જમવાનું નથી આવતું. અમુક સારું કામ થયું છે ને, એમાં તો પણ સારું કામ થયું છે, પણ અમુક ને કૃષ્ણના વંશજ થવું હોય તો પેલા યદુવંશી થવું પડે, આહિર થવું પડે. એમને ભાગવત ગીતા રહી ને, ભાગવત ગીતા એ સુપ્રીમ કોર્ટ માન્ય રાખે. પછી 100-200 વર્ષના ચોપડાના, બારોટના ચોપડા સુપ્રીમ કોર્ટ માન્ય ન રાખે. એ તો તમને રામભાઈ ખબર જ હશે. 200-300 વર્ષના ચોપડા રહ્યા ને, એ કોઈ સુપ્રીમ કોર્ટ માન્ય ન રાખે, એ નાખી દે ફાડી. ભાગવત ગીતા, બીજા વેદ પુરાણો બધા રહ્યા ને, એ એફએસએલ માં જાય. એનું એફએસએલ થાય, લેબોરેટરી થાય. પછી ત્યાંથી ચુકાદો આપે. જેમ રામ મંદિર નો ચુકાદો આપ્યો ને, તો ત્યાંથી 2 વખત તો એને ચુકાદા આપી દીધા. તો અત્યારે ઘણા લોકોને એમ કે અમે કૃષ્ણના વંશજ, પણ એમ કીધે ન થઈ જવાય. તમારે આખી જાત ફેરવવી પડે, કાંઈ યાદવ આઈ લખવું પડે. ભલે ભાણુભાઈ રાજકોટ આવો તો આપડી કોઠડિયા ચોકડી ઓફિસ છે, આવો રૂબરૂ મળો. તમારે રોટલા ખવાય ટાઈમ લઈ. નાના પાકું આવીશ. બરાબર. થોડીક વાર બીજી વાર થોડુંક ધ્યાન રાખજો. તમે પાલીતાણા સાઈડ આવો ગમે ત્યારે તો અહીંયા જરાક યાદી કરજો અમારી. ત્યાં પાકું મંદિર બનાવેલું છે. અને રાજભાનું તમારા સમાજનો શિરો માન્ય છે, અને અમારા શિરો માન્ય તમારા સમાજના સ્વીકારી લીધું. હા, એમ અમે અમારા ઘરેણા સ્વીકારી લીધું. સમાધાન કરીને ચા પાણી પીને બેહી લીધા. મેં કીધું ભાઈ સોવી આપણે તમારે એટલું બધું ઉગ્ર ન થવું જોઈએ મારી સામે. તમે માઇન્ડ ધંધે સીધા. ના એ રાજભાનું રેકોર્ડિંગ હેબરું, એમાં રાજભાનો બિચારાનો ક્યાંય વાક નથી. તમે રેવા દો રાજભા બિચારા હાવ જેમ ઓલા રાજભાને પ્રોટોકોલ નડતો હોય ને, એવી રીતના રાજભા હાવ હાજ કરે છે. તમે રેકોર્ડિંગ હેબરું આખું શાંતિથી. બે સાંભળ્યા તમે? હા, 2 રેકોર્ડિંગ માં સાંભળ્યા. પછી તો આમાં તો અમુક વસ્તુ એક કોઈ મોઢામાં આંગળા નાખીને બોલાવે તો પછી અમુક તો આવું કોઈ પણ ગાયરું કાઢે તો પછી સહન કરવાની લિમિટ હોય ને. મને કોઈક અત્યારે 2 શબ્દ હું સાંભળું, પછી હજ કરી મોઢામાં આંગળા નાખીને બોલાવે. કોઈ પણ માણસ ની સહન કરવાની પછી લિમિટ હોય ને, પછી અમુક લિમિટ ક્રોસ થઈ જાય પછી શું થવાનું હોય. 100% ની વાત છે. ભલે ભાડું રાજકોટ આવો મળો. બરાબર, પાકું. તમારા ગ્રુપમાં જરાક નાખી દેજો કે ભાઈ આ વિષય કઈ છે જ નહીં એવો. ભલે હા.